કેશોદના બસ સ્ટેશન ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ભારત અભિયાનનો પ્રોત્સાહન આપવા માટે કેશોદ એસટી બસ સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ માતાના સન્માન અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરી હરિયાળું ભારત નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન બસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ઘોડિયાઘર, મહિલા એસટી સ્ટાફ રૂમ તેમજ એસટી કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી। બસ સ્ટેશનમાં જળવાયેલી ઉત્તમ સ્વચ્છતા અને મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓની ઉપસ્થિતિ આગેવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તેમજ કેશોદના શહેરના મહિલા મોરચાના હોદ્દેદારો, કેશોદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા, ભારત વિકાસ પરિષદ કેશોદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના તેમજ પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા। એસટી વિભાગ તરફથી ડેપો મેનેજર બીજી ભીલ તેમજ જુનિયર આસિસ્ટન્ટ દિલીપભાઈ પાઠક, ટ્રાફિક સુપરવાઇઝર સુરેશભાઈ ગર્જર, હેડ મેકેનિકલ જયંતિભાઈ ઉપાધ્યાય, સ્ટોર ક્લાર્ક પૂજાભાઈ કોડિયાતર અને ડેપોના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે બસ સ્ટેશનને સ્વચ્છ અને હરિયાળું અને મુસાફરો માટે વધુ સુવિધાસભર રાખવાને સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। તેમજ સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા જનહિતના અભિયાનોમાં લોકોને વધુને વધુ જોડાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો। જે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ બસ સ્ટેશન વિભાગમાં સિદ્ધરાજસિંહ રાયજાદા તેમજ ભારત વિકાસ પરિષદની ટીમ અહીં મુલાકાત આવેલા છે। સાથે બીજેપી મહિલાના જૂનાગઢ જિલ્લાની તેમજ કેશોદ સિટીની ટીમ પણ અહીં બહેનોની પધારેલી છે અને કેશોદ બસ સ્ટેશનમાં એમણે વૃક્ષારોપણ કરેલું છે। સાથે ઘોડિયાઘર એક અદ્યતન સુંદર સરસ મજાનું અહીં બનાવેલું છે, રેસ્ટ રૂમ બનાવેલો છે, તેમનો પણ મુલાકાત લીધી છે। અને સાથે બસ સ્ટેશન વિભાગમાં જ મહિલા કંડક્ટર માટે અલગથી વિભાગ એમનો ફાળવેલો છે, તેમની પણ મુલાકાત લીધેલી છે। આ તકે બીજેપી મહિલા મંડળ, મહિલા મોરચા જૂનાગઢ તેમજ કેશોદ સિટી તરફથી અમે એવો આગ્રહભરી વિનંતી કરીએ કે તમામ કેશોદના નાગરિકો, બહેનો, બાળકો, વડીલો વૃક્ષારોપણ કરીએ, તેનું જતન કરીએ, પર્યાવરણને બચાવીએ અને સાથે દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવીએ। આપણે જોતા હોય છે કે જ્યાં ત્યાં ગંદકી કરવી, પ્લાસ્ટિક ઉડાડવું, પાણી પિચકારી મારવી, એવું ન થાય અને આપણું જ આ સિટી સ્વચ્છ કેશોદ બનાવીએ, સ્વચ્છ ભારત બનાવીએ, તે મુહિમ અંતર્ગત અમે અહીં ખાસ અપીલ કરીએ છીએ કે દરેક જણ સ્વચ્છતા જાળવે અને પર્યાવરણની રક્ષા કરે। આભાર। નમસ્કાર। આજરોજ જિલ્લા અને શહેરના બધા જ મહિલા મોરચાના બહેનો મળી આજરોજ અમે એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી બસ સ્ટેશનની અને ત્યાં સાથે મળીને બધા વૃક્ષારોપણ કરી તેમજ સ્વચ્છતા અભિયાન કરી અને બધા બહેનોને સ્વચ્છતા દિવસ ઉજવ્યો છે। સાથોસાથ બધા બહેનો મળી અને બસ સ્ટેન્ડના બધા કર્મચારીની મુલાકાત લીધી, ડેપોવાળા બધા સ્થળની મુલાકાત લીધી તેમજ ઘોડિયાઘરની મુલાકાત લીધી અને બધી જ જગ્યાએ ખૂબ જ સ્વચ્છતા આપણે જોવા મળે।